નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વોડાફોન આઈડિયાના શેર વિશે। આવ્યા છે 3 મહત્વના અપડેટ। હાલમાં જ વોડાફોન આઈડિયાના એફપીઓનું સમાપન થયું છે અને તેના શેરનું પણ લિસ્ટિંગ થયું છે, જેમાં સારા એવા પ્રીમિયમથી તેનું ઓપનિંગ થયું હતું। આ એફપીઓ બાબતે આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો ગુજરાતીમાં પોસ્ટ કરેલો હતો, જેમાં આપણે તમામ વિગતવાર માહિતી કવર કરેલી હતી। વાત કરીએ આજની, તો આજે આપણે વાત કરશું 3 મહત્વના આવેલા અપડેટ વિશે। તે પહેલાં તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં આપવામાં આવતી માહિતી એ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, ફક્ત આપની જાણકારી માટે આ માહિતી આપવામાં આવે છે અને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી એ 100% સાચી અને ખરાઈ કરેલી માહિતી છે। છતાં પણ કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સૌપ્રથમ અપડેટ મેળવશું 24/4/2024 રોજ કંપનીને જોઈન્ટ કમિશનર ચેન્નાઈ તરફથી એક નોટિસ મળી છે। આ નોટિસ છે ઇનપુટ ટેક્સની કથિત વધુ ઉપલબ્ધતાના આરોપ સાથે 5,90,50,396 રૂપિયાની ડિમાન્ડ અને વ્યાજ સાથેની નોટિસ કંપનીને મળી છે। આ નોટિસની અસર શું આવી શકે, તો નોટિસમાં જણાવેલ છે કે મહત્તમ નાણાકીય અસર આ કરની માંગ, વ્યાજ અને દંડની હદ સુધીની છે, પણ કંપનીનો પણ એવો જવાબ છે કે કંપની ઓર્ડર સાથે સંમત નથી અને યોગ્ય કાનૂની પગલાં લેશે। હવે વાત કરીએ કે આ નોટિસ મળી છે તેનું કારણ છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી। તો આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે તેના વિશે આપણે સૌપ્રથમ તમને માહિતી આપીએ। ઇનપુટ ટેક્સ ક્રેડિટ એક મહત્વપૂર્ણ જીએસટી પ્રણાલીનો ભાગ છે, જે વેપારીઓ અને ઉત્પાદકોને તેમના ઉત્પાદન અથવા સેવાઓ પર ચૂકવેલા કર પરથી કરની રકમ ઘટાડવાની મંજૂરી આપે છે। જો વાત કરીએ ઉદાહરણ તરીકે, તો જો તમે ઉત્પાદક હોવ તો તમારી ઉત્પાદિત વસ્તુ પર ચૂકવવાનો કર જો ₹450 છે અને તમે તમારી ખરીદી પર ₹300 કર ચૂકવ્યો હોય તો તમે ₹300 ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે દાવો કરી શકો છો અને તમારે માત્ર ₹150 જ ચૂકવવાના રહે છે। આ પ્રણાલી તમને ત્યારે ઉપલબ્ધ થાય છે જ્યારે તમે જીએસટી અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલા હોવ છો, એટલે કે જો તમે ઉત્પાદક, સપ્લાયર, એજન્ટ, ઈ કોમર્સ ઓપરેટર, એગ્રીગેટર કે જીએસટી હેઠળ નોંધાયેલા અન્ય કોઈ પણ વ્યક્તિ હોવ તો તમે તમારી ખરીદી પર ચૂકવેલા કર માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકો છો। કંપનીને વધુ પડતી નોટિસો ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાબતે જ મળી છે। હવે વાત કરીએ બીજી નોટિસ મળી છે 26/4/2024 રોજ, એટલે કે આ દિવસે કંપનીને જોઈન્ટ કમિશનર કોચી તરફથી એક નોટિસ મળી છે। આ પણ ઇનપુટ ટેક્સની કથિત વધુ ઉપલબ્ધતાના આરોપ સાથે 4,91,23,270 રૂપિયાની ડિમાન્ડ અને વ્યાજ સાથેની નોટિસ મળી છે। આ નોટિસની શું અસર આવી શકે, તો મહત્તમ નાણાકીય અસરની વાત કરીએ તો કરની માંગ, વ્યાજ અને દંડની હદ સુધીની આ નોટિસની અસર આવી શકે છે, પણ આમાં પણ કંપનીએ જણાવેલું છે કે કંપની ઓર્ડર સાથે સંમત નથી અને આગળ કંપની યોગ્ય કાનૂની પગલાં લેશે। હવે વાત કરીએ 26/4/2024 રોજ છેલ્લું એક મહત્વનું અપડેટ આવેલું છે કે આ દિવસે કંપનીએ જાહેરાત કરી છે કે કંપનીના મહત્વના અધિકારીઓ સતત 2/5 થી 10/5 એટલે કે 2 મે થી 10 મે સુધી હાલમાં પૂર્ણ થયેલા એફપીઓ બાબતે જુદા જુદા તજજ્ઞો સાથે મીટિંગ કરશે। તો આ વાત હતી વોડાફોન આઈડિયાના આવેલા 3 મહત્વના અપડેટ વિશે, જેના વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો આવી જ માહિતી આગળ પણ તથા આઈપીઓ અને એસએમઈ આઈપીઓ અપડેટના તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આભાર।